નો ડ્રગ્સ સુરત અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોસાળાવાસમાંથી એમડી સાથે દંપતીને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ સુરત અભિયાન ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે અમરોલી કોસાળાવાસ ખાતેથી એમડી ડ્રગ્સ સાથે દંપતી જેમાં મોહસિન અહમદ પટેલ અને સમીમ મોહસિન અહમદ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો, રોકડા રૂપિયા તથા અન્ય મત્તા મળી 2,41,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ. સિંધાને એક બાતમી મળી હતી કે અમરોલીના કોસાળ આવાસમાં E2માં મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું એમડીનું વેચાણ કરી રહ્યા છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। એ અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી આવાસમાં રેડ કરતા એ જગ્યાએથી મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ મળી આવ્યા હતા। આ બંનેના કબજામાંથી 12 ગ્રામ જેટલું 12.5 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને ફોન અને જે ડ્રગ્સના વેચાણમાંથી મળેલા 1 લાખથી વધુની રકમ કેશ મળી આવી છે અને ટોટલ પોલીસે 2,41,000 જેટલો મુદ્દામાલ મોહસિન અહેમદ પટેલના ઘરેથી કબજે કરવામાં આવ્યો છે। આ ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું, કોને આપતા હતા એ બાબતની તપાસ ચાલી રહી છે। આ નાના અડધા ગ્રામની અને એની પડીકીઓ બનાવી કે એનાથી પણ ઓછાની પડીકી બનાવીને અલગ અલગ હસબન્ડ વાઇફ ઘરેથી આની ડિલિવરી આપતા હતા। છેલ્લા 1 માસથી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે આ વેચી રહ્યા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું।